તો મિત્રો હાલ આપણી સાથે પૂજનીય બજરંગદાસ બાપુના વંશજ એવા મનુ બાપુ છે, જે તેમના વારસદાર પણ કહી શકાય. હા હા. અને ખાસ તો હું તમારી પાસે જાણવા માગું છું કે ભાઈ આ ઐતિહાસિક જગ્યા છે કે આ જગ્યાએ એક સમયે પૂજનીય બજરંગદાસ બાપુ રહેતા હતા. હા રહેતા. અને ખાસ ઘણો બધો સમય તમે અહીંયા વિતાવ્યો છે. વિતાવ્યો. મારે ખાસ તમારી પાસે એ જાણવું છે કે એ જે કાંઈ ઇતિહાસ છે દાદાનો આ જગ્યા સાથે જોડાયેલો છે. હા હા. ક્યાં કેટલા સમય રહ્યા દાદા અહીંયા, શું શું કરતા, અને અહીંથી કઈ રીતના તે બગદાણા સુધી પહોંચ્યા, હા હા, ખાસ તો તમે મને જણાવો. હા હા. એમાં એવું છે કે આ બાપાનું વતન એટલે બાપાનું ગામ લાખણકા, અને બજરંગદાસ બાપુના બાપુ હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુના બાપુ લક્ષ્મણદાસ બાપુ, અને મેં લક્ષ્મણદાસ બાપુના બાપુ રામદાસ બાપુ, અને રામદાસ બાપુનું બાપુ આરતીદાસ બાપુ. હા આરતીદાસ બાપુ. આરતીદાસ બાપુ રાજસ્થાનની અંદર મેવાડ કરી મેવાસા ગામ આવ્યું, અને એ સમયની અંદરના દુષ્કાળના હિસાબે ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં આવીને આરતીદાસ બાપુ વલભીપુર ઉતર્યા, અને વલભીપુરની અંદર એ વખતે એને કંઈક સિટી હોય કે એવું કંઈક ફાવ્યું નહીં હોય, શેર ટાઈપ હોય, એટલે આરતીદાસ બાપુ અહીંયા લાખણકા આવ્યા, અને આરતીદાસ બાપુ લાખણકા આવ્યા. એના દીકરા રામદાસ બાપુ, એના દીકરા લક્ષ્મણદાસ બાપુ, અને આ હનુમાનજી જે રહી આપણે બાપા પૂજા કરતા એ હનુમાનજી લક્ષ્મણદાસ બાપુએ સ્થાપના કરેલી, લક્ષ્મણદાસ બાપુએ. અને એના દીકરા હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ. બાપુનું નામ ભક્તિરામ હતું. હા હા, ભક્તિરામ. બાપુનું નામ ભક્તિરામ હતું. અને હીરાદાસ બાપુ અને શિવકુરબાએ રહેતા, અને બજરંગદાસ બાપુ આ જગ્યાએ જે અમે બેઠા છીએ એ જગ્યાની અંદર બાપા 16 વર્ષ રહ્યા. 16 વર્ષ? હા 16 વર્ષ. અને એ વખતે આપણે અયોધ્યાથી જમાત આવેલી સીતારામ બાપુ સિદ્ધ પુરુષ. હા સીતારામ બાપુ સિદ્ધ પુરુષ. અને 10-15 સાધુ હતા, અને આ લાખણકા ઉતરેલા. હા અહીં રહ્યા અઠવાડિયું રહ્યું, એટલે એને એમ થયું કે હવે આપણે એમ કે એ વખતે સરપંચ નહોતું પણ મુખીની સિસ્ટમ હતી, એમ કે મુખી કરે એમ થાય. હા, અને સીતારામ બાપુ કે આપણે મુખી પાસે ભેટ પૂજા લઈ નીકળી જઈએ એમ. બરોબર. તે એ અહીંયા આવ્યા આ જગ્યા બેઠી જગ્યા પર. એ વખતે દેશી મકાન હતું, અને સીતારામ બાપુ આવી અને હીરાદાસ બાપુને કીધું એ કે વાલા ભેટ પૂજા તું લેવા આવ્યો છું, પણ તું સાધુ ને હું સાધુ એમ. બરોબર. તો મારે શું લેવું એમ, પણ એક વસ્તુ તારી પાસે માગું, તું હા પાડે એમ. સીતારામ બાપુએ હીરાદાસ બાપાએ પેલા બંધવા એમ કે બાપુ હું માગું પણ તમે હા પાડો તો નગર જોતું નહીં એમ. બરોબર. તાકે એમ નહીં શોખ કરો એમ, વાલાસ તેમ કંઈક શોખ કરો એમ. તાકે ના ના હા પાડ તો માગું, નગર ન માગું એમ. 2-3 વખત હટ કરી એટલે હીરાદાસ બાપુને એમ થયું કે આ જમાત છે 1 રૂપિયો માગશે, કારણ કે આજથી 50 વર્ષ પહેલાંની વાત છે આ બધી. એટલે એમ કે 1 રૂપિયો માગશે ને 1 રૂપિયો ગાડાને પડી ગયો કાંઈ થપાય એને એ બીક. 1 રૂપિયો ઘણો બધો. હા 1 રૂપિયો એમ 1 રૂપિયો માગશે જમાત છે એટલે રૂપિયો. એ કે બાપુ હવે હાલો એમ. એને મનમાં એમ થયું કાંઈક મેળ ઉતારી છે એમ, ગામમાં ત્યાં ઉછીનું પાછીનું કરી અને રૂપિયો કરીને આપીશ બાપુ. તાકે પાકું તાકે જો નાનો છોકરો જે રમે છે ને બાળ જોડો નાનો રહ્યો એ તું મને આપી દે એમ, અમારા ખેડામાં લઈ જાવ છે એમ. એટલે હીરાદાસ બાપુ કે બાપુ બીજું કંઈક માગો, મારે 2 દીકરા છે, મોટાનો નિર્મલદાસ અને નાનું ભક્તિરામ. પણ કે તારે 2 દીકરા છે, એક તો કે તારે સેવા કરવાની છે, એક મને કે આપી દે એમ. તો કે તારે મને વચન નહોતું આપવું એમ. બરોબર. તો હા નહોતી પાડવી તો હું ન માગે તેમ. તારે એ સીતારામ બાપુ અને હીરાદાસ બાપુ હડસેટ કરે. એમાં શિવકુરબા સાંભળી ગયા એટલે રૂમમાં જ બહાર આવ્યા. એ કે હું પણ કે બાપુ રીતે માથાકૂટ કરો છો એમ. પણ કે બાપુ કેવું માગે છે કે તું હા ભાઈ તો ખરા શું માગે છે એમ કે છે દીકરો આપી દો. પણ કે આપણે તો કે સાધુ તો સીતારામાનથી પણ અખેડામાં લઈ જાવ કે એમાં શું કરો ના પાડો તમે એમ કરી અને બાપાને બાવડું પકડી સીતારામ બાપુ ક્યારે લઈ જાવ. શિવકુરબાઈએ બજરંગદાસ બાપાને બાવડું પકડી અને સીતારામ બાપુને ક્યારે લઈ જાવ કે આપણે કે સાધુ તો છે ને એ ખેડામાં જવું હોય. અને એ સમયની અંદર એમાં રામાનજી સાધુને એક છોકરાને ખેડામાં લઈ જતા, કેમાં મિલિટરી ભરતી થાય લઈ જાય, અમારે ફરી જાય એક છોકરાને એ સમયમાં. એટલે હા એટલે અને માનો કે જો કોઈ ભેખ પહેરાવે દીકરાને, કાંઈ એની મા પહેરાવે ને કાંઈ એની પત્ની, આપણે નજરે જોઈ છે ને, કારણ કે ગોપીચંદને એની માએ ભેખ પહેરાવ્યો મહેનાવતીએ, અને પિંગલાએ ભરતસિંહ પહેરાવ્યો. એટલે 2 વખતે પહેરાવી શકે ને એમ કરી બાવડું પકડી રાખી દીધા બાપાને. એટલે સીતારામ બાપુ અહીંથી બજરંગદાસ બાપુ લઈ ગયેલા. એ વખતે બાપાની 16 વર્ષની ઉંમર હતી, અહીં લઈ ગયા તારે. અને અહીંથી ફરતા એ વખતે માનો કે જમાત હતી 7-8 હાથી ને 10-15 સાધુ. ફરતા પ્રિયા ગયા, પ્રિયા અલ્હાબાદ.
ત્યાં બાપાને સ્નાન કરાવ્યું અને ભેખ પહેરાવ્યો, બાપાને દીક્ષા આપી પ્રયાગમાં. અને સીતારામ બાપુએ કીધું કે આજથી કે તારું નામ ભક્તિરામ છે ને બાળપણનું, એ ભક્તિરામની આજથી તારું નામ બજરંગ. બાપાએ નામ ફેર્યું, ગુરુ ધારણ કર્યા ને, સીતારામ બાપુને ગુરુ ધારણ કર્યા એટલે એનું નામ બજરંગ પડ્યું. અને નાથી અને બાપાને લઈ ગયા અયોધ્યા, અને અયોધ્યા બાપાને 12 વર્ષ રહ્યા, 12 વર્ષ એટલે બાપાની 32ની ઉંમર થઈ ગઈ, 32ની. એટલે સીતારામભાઈ કીધું કે બજરંગ, તક હા બાપુ તું એમ કર કે કુટુંબ યાત્રા કરી એમ, તું મા પાસે આપણે કે ભિક્ષા તું બાકી રહી ગઈ છે, જો તારે પરિપૂર્ણ થવું હોય વાલા તો કે મા પાસે તારે ભિક્ષા લેવા જવું પડશે. એ વખતે બાપાની 32ની ઉંમર હતી. બાપા ફરતા ફરતા લાખણ આવેલા, એ અમારા ગઢિયા વડવા બધા કહેતા એ કે બાપાની 32ની ઉંમર હતી, એને હારી જે ભાઈબંધ દોસ્તાર હોય ને બાપાના, એ વખતે જે છોકરા બાપાને રમતા હોય કારણ કે બાપા દેવ થઈ ગયા, એ તો હમણાં લીધે નહોતા બધા ડોહલાઓ, તો એ વાત કરતા કે બાપા એમાં આવેલા એમે. અને આ શિવ મંદિર છે, એ શિવ મંદિર પાસે બાપા ઉતરી અને આ ધૂણી તાપતા. એ વખતે બાપાની 32ની ઉંમર. અને એ વખતે કહેતા બધા ગઢિયાઓ વાતો કરતા કે બાપા 2 મહિના રહ્યા અને પછી શિવ કુરબાને કીધું કે મારા ગુરુનો આદેશ છે એમ, તો તમે મને ભિક્ષાનું પાત્ર ભરી દો તો હું પરિપૂર્ણ થાવ. એટલે એ વખતે બાપાએ 2 મહિના રહ્યા અને ભાઈએ બી એને ભિક્ષા આપી, પાત્ર ભરી દીધું. અને અહીંથી બાપા નીકળી અને પાછા ફરતા ફરતા ટ્રેન દ્વારા પાછી અયોધ્યા ગયા. અયોધ્યા જઈ અને બાપા લગભગ અયોધ્યા રોકાણા છે, લગભગ 30, 32 કે 35, 40 વર્ષની ઉંમર થઈ ગઈ બાપાની, 40 વર્ષની અખેડાની અંદર. અને એ વખતે આ પ્રયાગ કુંભનો મેળો અને આ બધી સમજને ગયેલી, સમજ્યા? અને ને આ બધી ગયેલી ને માનો કે આ તો બધા દિગંબર સાધુ હતા એટલે બધાને અખેડા એ ટાઈપના ઉતારા આપે. કોઈને કલતાના ઉતારા હોય, કોઈને તાલપત્રી હોય, કોઈને મખવલ જેવો સાધુ એમ. એટલે બાપાની બધા એના પડેલા. એટલે સીતારામ બાપુ હારે એટલે બજરંગદાસ બાપુએ કીધું બાપુને, એ કે બાપુ આ બધા સંતો એમ કે રસોઈ આપે તો કે વાલા આપણે ન આપીએ કેવી, તાક તું સાનો મારો બેસ. સીતારામ બાપુ કે તને ખબર પડે આમાં. એટલે બાપા સાનો મારા પાસે બજરંગદાસ બાપા બેસી ગયા, કારણ કે એ 15-20 સાધુ હતા એની. તો ફરીને પાસ બાપા ઉભા થયા, ગુરુને આદેશ વગર કાંઈ કામ કરાય નહીં. એટલે બાપાએ કીધું કે બાપુ આ બધા એમ કે રસોઈ આપે તો આપણે ક્યાં નાના બાવા આપણે દઈએ ગઈ. એટલે સીતારામ બાપુ કીધા એટલે આને કોઈક સમજાવો ને કે આને કંઈ ખબર પડતી નથી. એટલે બાપા પાછા બેસી ગયા. બાપા ત્રીજી વખત જ્યારે ઊભા થયા અને બાપાએ કીધું કે તમે ના પાડો તો આપણે રસોઈ દઈ છે. એટલે સીતારામ બાપુને મગજ ગયો, એ કહેતા ઓલા ઓફિસમાં થાવ ને કમિટીઓને બોલાવી ગયો અને આ બજરંગને રસોઈ દઈએ. આને કાંઈ ખબર પડતી હતી. 2-4 જણા માઇકમાં ગયા ઓફિસમાં અને ના જઈને કીધું કમિટીવાળાને, એ કે અમારી રાવટીમાં આવો અને અમારે રસોઈ દેવી છે. એટલે એ લોકો દાંત કાઢવા મળે એમ. એટલે કે આ કપડાં કોઈ સાધુએ પહેર્યા નથી ને આપણે રસોઈ દેવી છે, આ કપડાં તો છે નહીં, પૈસાનું ક્યાં જ કાઢજે એમ. પછી વિચાર કરવા મળે એમ. પછી એને વિચાર આવ્યો કે ભાઈ આ તો સાધુ લોકો છે પણ આપણે જાય તો ખરા, આવ્યા એટલે આપણે ફરી લાગે ને એમ કે જાવી. એટલે રાવટીમાં આવ્યા એ 5 જણા કમિટીવાળા અને આવીને બેઠા. એટલે કીધું કે સીતારામ બાપુને, એ કે બાપુ બોલો, હું અમને બોલાવ્યા. એટલે બાપાએ કીધું એ બજરંગદાસ અહીં આવે કે અહીં આવે. હા બાપુ બોલો. એ કે રસોઈને તું કહેતો હતો જો આવ્યા જવાબ આપ્યો એમ. એટલે બાપાએ વાત કરી ને કે વાલા બધાને આપણે જમાડવા હોય તો કેટલા પૈસા થાય, કેટલો ખર્ચ થાય મને કહો એમ. એટલે બાપાએ કીધું કે વાલા એવું કાંઈ નહીં, પણ કે જો તમે રસોઈ તમારે જો દેવી હોય તો કે સવારમાં કે પારેવાના ઝાડ નીરવાની, કૂતરાના રોટલા, ગાયોને ઘાસ સારો અને પાકી રસોઈ, જેટલા સાધુ સંતો આવ્યો હોય અને રસોઈ પાકી અને ભેટ પૂજા, આટલા પૈસા તમે આ જમા કરાવો એમ. તો આવતીકાલે તમારે માઇકમાં જાહેર થાય. એ વખતે માઇકમાં બોલે તો માણસ ખુશ થઈ જતું. માઇકની સીટો નવી લાગે, 50 વર્ષ 75 વર્ષ પહેલાં નવું લાગે બધા માઇકમાં બોલાય ને. એટલે બાપા કે સારું એમ કે ઊભા થયા અને છીપકો અને એક જોડી રાખતા, લાલ જોડી રાખતા. એ જોડી ટીંગાડેલી લાવ્યા જોડીને, બધા સાધુ બેઠેલા, કમિટીવાળા બેઠેલા અને સીતારામ બાપુ બેઠેલા. એટલે ઊંધી કરીને આમાં ઠેલવી બાપાએ અને ઠેલવીને બંડલ એ સમયમાં કાઢેલા. એટલે એવડે કમિટીવાળાને એમ થઈ ગયું કે આ ચમત્કારી બાવો છે કે આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી, પણ કે આપણે બેંકમાં જમા કરાવો છે ને હાસા ખોટા ખબર પડી જાય. એટલે એને લઈ લીધા કે આટલા પૈસા અમારે થઈ રહી છે. એટલે બાપા એ પાસે જોડું નાખી અને ટીંગાડી દીધા અને એ પૈસા એને બેંકમાં જમા કરાવ્યા. અને બીજા દિવસે બધા સંતો જમવા બેઠેલા હેરિયર કરવા. એ વખતે માઇકમાં જાહેર કર્યું
કે ભાઈ આવતીકાલની રસોઈ બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શોખ યોધ્યાના મહંતની કાલ રસોઈ છે એમ બોલ્યા માઇકમાં. એટલે બધા લોકોને એમ થયું ઓહો એટલે બજરંગ કઈ રસોઈ છે, હારો કપડાં તો પહેરતો નહીં, દિગંબર એમ. અને કાલ રસોઈ એની છે, કારણ કે જાહેર કર્યું એટલે પૈસા જમા થઈ ગયો તો જાહેર થાય. પછી કોઈ મહંતો, કોઈ મહામંડલેશ્વરો, કોઈ મોટા જગતગુરુ ને એમ થયું બજરંગદાસની રસોઈ છે. એટલે બધા સંતો મોટા મોટા બાપાને રાવટી આવવા મળ્યા અને સીતારામ બાપુને મળવા મળ્યા કે બાપુ સીતારામ કાલની રસોઈ તમારી છે એમ. એને ખબર પડી ગઈ કે આ જેવો તેવો કોઈ બાવા ન હોય અને આ બાપાનો પહેલો પડશો. પછી જાહેર થયું અને સીતારામ બાપુએ વિચાર કર્યો કે આ કુંભનો મેળો પૂરો થાય પીછે વાત છે બજરંગદાસની. એમ કે મને ખબર પડી ગઈ કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એમ. સીતારામ બાપુને ખ્યાલ આવી ગયો સમજ્યા. એટલે 1 મહિનો 7 દિવસ કુંભ હાલ્યો. અને પછી બાપાએ કીધું સીતારામ બાપુએ એ બજરંગદાસ તા કાંઈ આવે તો હા બાપુ બોલો શું આજ્ઞા. એ કે કાંઈ નહીં મને બધી ખબર પડી ગઈ છે, પણ હવે તું એમ કહી કે અહીંથી તું સૌરાષ્ટ્રમાં વયો જા અને તને એમ થાય કે આ જગ્યાએ મારે મઢી બાંધ્યું છે એ જગ્યાએ મઢી બાંધી અને ભજન કરી જા, મારા આશીર્વાદ છે. સીતારામ બાપુએ આશીર્વાદ આપી દીધા બજરંગદાસ બાપાને. એટલે એ વખતે કુંભમાંથી બધા સાધુ સંતો બધા યોજાવી ગયા અને બાપા ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા. એમાંથી મુંબઈ ગયા, મુંબઈ રોકાણા થોડુંક, ત્યાંથી સુરત આવ્યા, લક્ષ્મીનારાયણ મંદિર થોડુંક રોકાણા ને એમ કરતાં 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 પાછા આપણા સૌરાષ્ટ્રમાં આવ્યા. સૌરાષ્ટ્રમાં આવ્યા એ વખતે પાછા બાપાએ લાખણકા આવેલા ફરતા ફરતા. લાખણકા થોડાક દી રોકાણા, આ વલભીપુર છોડ્યું, ત્યાંથી ગયા ગારિયાધાર અને ગારિયાધાર ગયા અને ગારિયાધારથી બાપા પાછા પાલીતાણા રોકાણા. પાલીતાણાથી ભાવનગર આવ્યા. ભાવનગર અમુક ટાઈમ બાપુ ગધેડિયામાં રોકાણા હતા, કારણ કે સાધુ હતા એટલે એમાં ભાવનગર મેન રોડની દુકાન છે પેલી રેડિયાવાળાની દુકાન સમજ્યા. અને એ વખતે ઓલા ઊભા ટેપ નીકળેલા ઊભા ઈટુ જેવા. અને બાપા એ ટેપડે દુકાન હતા રોજ 5 વાગે. અને કે વાલા ઓલું એક મુગલલાલનું ભજન વગાડી નહીં. અને ઓલું ભજન મૂકે ને બાપા ભજન પૂરતા ઊભા હાલતા થઈ જાય. રોજ આવે એટલે ઓલો દુકાનવાળો કે આ બાબતભાઈ ઘાણી કરી છે, આ કે ખબર પડતી ભજન સાંભળવા રોજ આવે ભાવનગર. અને એ કંટાળી ગયો. એ વખતે બાપાને પછી આમ શોખ થઈ ગયો ને તે બાપાએ કીધું વાલાકમાં રેડિયો જોઈ છે એમ. એટલે આપણે એને બાપાને રેડિયો આપેલો એકાદો. એ રેડિયો હજી બગડાણા પડ્યો છે. અને પછી નાથી કર્મોદર બાપુ ગયા ભાવનગર કર્મોદર. ન્યા બાપુ અમુક ઝૂંપડી પણ એમ હતું સાધુને ભજનની તકલીફ પડે ને ખીજાય તો કોઈના તક આ બાબા સારો કેવો છે એમ, પણ ભજનની છે ભાઈ માચમાં ખીજાય. પછી નાથી બાપા બગડાણા ગયા, કારણ કે એનું બધું નિવારણ હોય ને બગડાણાનું. કારણ કે બજરંગદાસ નામ, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બગડ નદી, બગડાણા ગામ અને બજરંગ આ બધું નિયમ હોય. હા એટલે એ સમયની અંદર હા નિમિત્ત. અને બાપા ના પછી બગડાણા સ્થિર થયા એટલે બગડેશ્વર મહાદેવ રે ના બાપા રહ્યા અમુક સમયે. ના થોડાક દી રહ્યા પછી ગામમાં એક નાનું મકાન ભાડે રાખી રહ્યા. પછી એને એમ વાલા નહીં પહોંચે એટલે જે અત્યારે આશ્રમ આપણે બાંધેલો છે ત્યાં બાપાએ વેસાતી જમીન લીધેલી અને ના બાપાએ મઢી બાંધી અને બગીચો બનાવ્યો. અને એ સમયની અંદર ઓલો રેડિયો ને તે 5 વાગે બાપા હમાસરા સાંભળે 5 વાગે. એટલે સાંજે ગામનો સોરો આવે, પછી સાણો છકરો આવે, એ સમયે બધું બહુ રેડિયોમાં આવતું. એમાં સાંભળતા સાંભળતા આપણે ભારત ચીનનું યુદ્ધ હાલે તો એ બાપા સાંભળી ગયા. આ કે વાલા કે મારો દેશ તો કે મુશ્કેલીમાં છે, આપણે ભારતને કે ચીનનું યુદ્ધ ચાલે છે, મારે કે કાંઈ સહાયરૂપ થવું જોઈએ, મારો દેશ આજ મુશ્કેલીમાં છે. આ સંત કહેવાય ને દેશ પ્રેમી કહેવાય સંત એમ. એટલે બાપાએ સવારમાં બધા ગામને બોલાવ્યા, કીધું કાં એ કે આ મઢીને હરાજી કરી નાખો. એ કે બાપુ તમને શું જોયું કે કાંઈ વાલા બોલાય નહીં, આ બધું એ કોઈ બેડા કાઢે, ગોળીઓ કાઢે, ખાટલા ગોદડા ગાટલા છેલ્લે આ કાટમાળે હરાજી કરી નાખી. એ સમયમાં બધું હરાજી કરી નાખ્યું. અને પછી એ વખતે 2800 રૂપિયા આવેલા. 2800 રૂપિયા હા એ સમયમાં બધું વેચ્યું ને 2800 રૂપિયા. એટલે બાપાએ 2800 રૂપિયા લઈ અને ભાવનગર કલેક્ટર ઓફિસમાં ગયા અને કીધું એ કે હું ગરીબ સાધુ છું અને આ મારા 2800 રૂપિયા. એટલે 2800 એટલે અત્યારે 28 લાખ થાય. એ સમય 2800 રૂપિયા, કારણ કે 100 રૂપિયા નહોતા હતા. અને એ હજી પહોંચે બગડાણા આપણે દર્શન કરવા જાવ ને તો પાટ ઉપર પડી છે એમ કે આ તો દેશ પ્રેમી કહેવાય ને એમ કે આ દેશ પ્રેમી કહેવાય એમ, આ દેશને સહાયરૂપી થાય આવા બાપાના પડતા. અને એ સમયની અંદર બાપા લગભગ બગડાણા થયા હતા લગભગ 40-42ની ઉંમર ખરી બાપાની, 42ની ઉંમરે. અને બાપા લગભગ બગડાણા 15-20 વર્ષ જેવું રહ્યા બાપા. અને બાપા પછીના સ્થિર થયા બગડાણા